ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં જોખમી મુસાફરી સામે આવી ત્યારે ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવતા સ્કૂલના બાળકો કેમેરામાં કેદ. સ્કૂલ યુનિફોર્મ પહેરેલા અનેક વિદ્યાર્થીઓ એક જ બાઇક પર સવાર હોવાનો વિડીયો થયો વાયરલ. દાહોદના સિંગવડમાં સસ્તા અનાજના દુકાનદારે ગ્રાહકને માર્યો ઢોરમાર. રસીદ માંગતા દુકાનદારે માર્યો માર. પીડિત યુવકની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી કાર્યવાહી. યુવક સાથે મારપીટનો વિડીયો થયો વાયરલ. ઉત્તર પ્રદેશના હાથરસમાં ચોરીની અજીબોગરીબ ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. કારમાં આવેલા શખ્સોએ રાત્રે સુવરની કરી ચોરી. અંધારાનો લાભ લઈ તસ્કરો સુવરને કારમાં ભરીને થયા ફરાર. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ. રેતવાપાડા આણંદ ચોકમાં પાર્ક કરેલી બાઇકની ચોરી કરી તસ્કર ફરાર. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના દેવરિયામાં લૂંટારૂએ જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવાનો કર્યો પ્રયાસ. જ્વેલર્સે ડરવાને બદલે પોલીસને ફોન કરતા લૂંટારૂ થયો ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રખડતા શ્વાન મુદ્દે તંત્ર એક્શનમાં. રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરી પૂરજોશમાં. શહેરમાં ડોગ બાઇટના કિસ્સા વધતા તંત્રએ શરૂ કરી કામગીરી. પ્રયાગરાજમાં 44 દિવસીય મહામાઘ મેળાનું સમાપન. અંતિમ દિવસે 40 લાખ ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન. મેળો પૂર્ણ થયા બાદ પણ સંગમ પર ભક્તોની ભીડ જોવા મળી. સાઇબેરિયન પક્ષીઓ અને નૌકા વિહાર પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર.